પરદેશ ગમન. એક વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં બેઠા હતા. તેવામાં સ્વેચ્છાએ ફરનારા નારદ ત્યાં આવી ચડ્યા. યુધિષ્ઠિરે તેમની યોગ્ય પૂજા કરી એટલે તેની ભક્તિથી પ્રસન્ન થઈ બીજા પાંડવોને બોલાવી નારદે એવી મર્યાદા બાંધી આપી કે તમારે વારા પ્રમાણે દ્રૌપદીનું સેવન કરવું. તેમાં એક પુરુષ દ્રૌપદી સાથે ઘરમાં હોય અને જો બીજો આવશે તો તે 12 વર્ષ સુધી તીર્થવાસી થશે, અર્થાત તેને 12 વર્ષ પર્યંત પરદેશ જવું પડશે. આમ નક્કી કર્યા બાદ કેટલાક સમય એક પ્રસંગ બન્યો. એક વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં હતા. તે સમયે અર્જુન અજાણતા ત્યાં આવી ચડ્યો. તેથી સત્ય પ્રતિજ્ઞાવાળા તેને તરત જ ત્યાંથી પાછા ફરીને પરદેશ ગમન કર્યું. અનેક તીર્થોમાં જિનેશ્વરને હર્ષથી નમતો તે અનુક્રમે વૈતાળ્ય ગિરિ પર આવ્યો. ત્યાં તેને આદિશ્વર પ્રભુને વંદન કર્યું. ત્યાં કોઈ દુઃખી વિદ્યાધર જોયો. તેથી અર્જુને પૂછ્યું કે તમે શોક સહિત કેમ છો? ત્યારે તે બોલ્યો, વૈતાળ્ય ગિરિની ઉત્તર શ્રેણીમાં રહેનારો મણિચૂંડ નામે હું રાજા છું. હેમાંગદે આવીને બલાત્કારે મને રાજ્યથી દૂર કર્યો છે. તે સાંભળી ધનુર્ધારી અર્જુને તેના રચેલા વિમાનમાં બેસી ત્યાં જઈ બળ વડે હેમાંગદને જીતીને પુનઃ મણિચૂંડને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. હેમાંગદ અને મણિચૂંડ વગેરે વિદ્યાધરોએ હર્ષથી સેવેલા અર્જુન કેટલાક કાળ ત્યાં રહીને પછી આગળ ચાલ્યો. તે વિદ્યાધરે રચેલા વિમાનમાં બેસી અષ્ટાપદ આદિ તીર્થોમાં તીર્થંકરોને નમન કરતો અર્જુન શ્રી ગિરનાર તીર્થ ઉપર આવ્યો. આ તરફ શ્રીપુર નામના નગરમાં પહેલો પૃથુ નામે ક્ષત્રિય હતો. તેને દુર્ગંધથી વિખ્યાત એવી દુર્ગંધા નામે પુત્રી હતી. પૃથુએ આપેલી તે કન્યાએ સોમદેવ પરણ્યો. પરંતુ તેની દુર્ગંધથી કંટાળો પામીને સોમદેવ ગુપ્ત તરીતે કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પતિના દ્વેષથી તે પુત્રી માતા પિતાને પણ દ્વેષનું પાત્ર થઈ ગઈ. મનિતાએ પ્રાય પતિની પ્રીતિ વડે જ સર્વ ઠેકાણે પૂજાય છે. જ્યારે સર્વ સ્થાને તેના પરાભવ થવા લાગ્યો ત્યારે તે રાત્રે પોતાનું ઘર છોડીને પોતાના દુષ્કર્મોનો નાશ કરવા માટે તે દુર્ગંધા પણ અનેક તીર્થોમાં ફરવા લાગી. પરંતુ કોઈ પ્રકારે તેના પૂર્વ કર્મોનો ક્ષય થયો નહીં. તેથી દુર્ગંધાએ અતિ દુઃખથી સમુદ્રમાં જંપાપાત કરીને મરવાની ઈચ્છા કરી. તે વિચારથી તે અરણ્યમાં ચાલી જતી હતી. ત્યાં એક વૈકલધારી જટિલ તપસ્વીને જોઈને તે નમી. તે તાપસ મુનિ પણ તેની દુર્ગંધથી વિમુખ થઈ ગયા. તે જોઈ તેણે તે તાપસને કહ્યું કે હે મુનિ, તમારા જેવા મમતા રહી તાપસ પણ જ્યારે મારાથી વિમુખ થઈ જાય ત્યારે મારું પાપથી રક્ષણ કોણ કરશે? તાપસ બોલ્યો, વત્સ, અહીં અમારા કુલપતિ છે. તે તને ઉપાય બતાવશે. માટે ભક્તિથી તેની પાસે જઈને તું તારા દુઃખની વાત કહે. આ પ્રમાણે સાંભળી તે તાપસની પાછળ દુર્ગંધા ચાલી. અનુક્રમે શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન કરતા એક જટિલ તાપસને દેખી તેની પાસે જઈને તેને પ્રણામ કર્યા. તેની દુર્ગંધથી ગુરુએ પણ પોતાની નાસિકા જરા વાંકી કરી. પછી દર્ભના આસન પર બેઠેલી તે દુર્ગંધાને કુલપતિએ કહ્યું, હે વત્સે, તું દુઃખી કેમ જણાય છે? તેમજ તારા શરીરમાં આવી દુર્ગંધ કેમ છે? અને તું અહીં કેમ આવી છે? તે સાંભળી અશ્રુને લૂંચીને દુર્ગંધા બોલી, હે મુનિવર્ય, મારા પૂર્વજન્મના કુકર્મનો આ સર્વ વિલાસ છે એમ હું જાણું છું. બાલ્ય વયથી માંડીને દુઃખાર્થ એવી મને મારા પતિએ પણ દુર્ગંધથી છોડી દીધી. ત્યારથી હું બધા તીર્થોમાં ઘૂમું છું, તો પણ અદ્યાપી તે કર્મોનો ક્ષય થયો નથી. હે ઋષીશ્વર, ધર્મના દાનથી તમે સર્વ પ્રાણીઓના આધાર છો. માટે મને પૂર્વના પાપથી મુકાવીને આ સંસાર સાગરમાંથી તારો. તે સાંભળીને મુનિ બોલ્યા, વત્સે, મારામાં તેવું જ્ઞાન નથી. તથાપિ તું શત્રુંજય ગિરિના મધ્યમાં થઈને રેવા તલે જા. ત્યાં કેવલી ભગવંતે બતાવેલા ગજેન્દ્ર પંથ કુંડમાંથી જલ લાવી કર્મના ક્ષય માટે સ્નાન કર. આ પ્રમાણે સાંભળી ચિત્તમાં પ્રસન્ન થઈ દુર્ગંધા તે તાપસના ચરણમાં પ્રણામ કરી મનમાં પુંડરીક ગિરિનું અને રેવતાચલનું ધ્યાન કરતી ચાલી. એક નિશ્ચયથી નિત્ય ચાલતી દુર્ગંધા કેટલાક દિવસે શત્રુંજય ગિરિ ઉપર આવી. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંતને પ્રણામ કર્યા. પછી તે ગિરિને પ્રદક્ષિણા કરીને ત્યાંથી પૂર્વના અશુભ કર્મનો સંચય દૂર કરવા માટે વેગથી રેવતાચલ તરફ તે ચાલી. શુભ ભાવનાવાળી તે સ્ત્રી ઉત્તર તરફના પગથિયાના માર્ગથી રેવતલ ઉપર ચડી અને હાથી પગલા નામના કુંડ પાસે આવી. પરંતુ દુર્ગંધીપણાથી તે શ્રી અડિયન પ્રભુના ચૈત્યમાં અને કુંડમાં પ્રવેશ પ્રાપ્ત ન કરી શકી. આથી તે તેમાંથી પાણી લાવીને પ્રતિદિન સ્નાન કરવા લાગી. એવી રીતે સ્નાન કરતા 7 દિવસે તેનું દુર્ગંધપણું દૂર થયું અને શુભ ગંધયુક્ત શરીરવાળી બની. ત્યારબાદ તે પૂજા કરવા માટે જૈન મંદિરમાં ગઈ. તે વખતે અર્જુન ત્યાં હતો. તેને પ્રભુની પૂજા કર્યા પછી બહાર આવતા મુનિએ કહેલો તેનો પૂર્વભાવ આ પ્રમાણે સાંભળ્યો.
હે વત્સે, તું પૂર્વ ભાવમાં બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થઈ હતી. તે વખતે કોઈ શ્વેતાંબર મુનિનો તે ઉપહાસ કર્યો હતો. હા હા, આ શ્વેતાંબર મુનિઓ વનમાં રહે છે, સ્નાન કરતા નથી, તેથી તેઓ પોતાના શ્વેત વસ્ત્રને ઉલટા મલિન કરે છે. એવું કહી મુખ મરડતા અને હાથને કટી ઉપર તાડન કરતા તે જે કુકર્મ ઉપાર્જન કર્યું તેનું જે ફળ તે ભોગવ્યું તે સાંભળ. તું ત્યાંથી મૃત્યુ પામ્યા પછી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનની યોનિમાં, પછી ચંડાલના કુલમાં ઉત્પન્ન થઈ, પછી ગામની ડુક્કરી થઈ. એવી રીતે દુષ્ટ ભવોમાં ઘણું પરિભ્રમણ કરી અનુક્રમે આ ભવમાં તું મનુષ્ય થઈ. પરંતુ નામથી અને પરિણામથી દુર્ગંધા થઈ. શ્રેષ્ઠ અને યોગીઓને પણ પૂજ્ય એવા શ્રી જિનેશ્વર દેવની મુદ્રાને ધારણ કરનારા મુનિની નિંદા કરવી યોગ્ય નથી. હે દુર્ગંધા, આ તીર્થના પ્રભાવથી કેટલાક કર્મોને ખપાવતા તને બોધિ બીજ પ્રાપ્ત થયેલ છે. તો હવે આ તીર્થની વિશેષ સેવા કર કે જેથી તારા સંસારનો ક્ષય થાય. આ પ્રમાણે કહી તે મુનિ વિરામ પામ્યા. એટલે દુર્ગંધાએ અને અર્જુને હર્ષ પામી પ્રભુને અને મુનિને વંદના કરી. પોતાના આત્માને ધન્ય માનતો અર્જુન તે તીર્થમાં શુભ ભાવનાથી મણિચૂડ નામના મિત્રની સાથે 3 દિવસ સુધી રહ્યો. તે અવસરે કૃષ્ણને ખબર મળ્યા કે પાંડુકુંવર અર્જુન રેવતા જલ પર આવેલા છે. એટલે તેને હર્ષથી ત્યાં આવી પરસ્પર પ્રીતિની વૃદ્ધિ માટે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે પરણાવી. ત્યાંથી અર્જુન ફરીને શત્રુંજય તીર્થ ઉપર ગયા અને ત્યાંથી નંદીવર્ધનગીરી ઉપર ચડ્યા તથા અષ્ટાપટ તીર્થ પર જઈને 12 વર્ષમાં બાકી રહેલા વર્ષ તીર્થયાત્રામાં નિર્ગમન કર્યા. એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને 12 વર્ષ બાદ ઘણા વિદ્યાધરોની સાથે તે હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં આવતા જ અર્જુને સાંભળ્યું કે મણિચૂડ વિદ્યાધરની બહેન પ્રભાવતીને કોઈ બલવાન વિદ્યાધર બલાત્કારે હરી ગયો છે. તે સાંભળતા જ બલવાન પાર્થ મણિચૂડને સાથે લઈ આકાશ માર્ગે ચાલ્યો અને ત્યાં જઈ તે વિદ્યાધરને હણીને પ્રભાવતીને શીઘ્ર પાછો લઈ આવ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.